એલિમેન્ટ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ભૂપેન્દ્ર ઝાલા સામે કુલ 2 ફરિયાદ નોંધાઈ છે। ભોગ બનનારે ગઈકાલે નોંધાવી છે ફરિયાદ। ભૂપેન્દ્ર ઝાલાએ ગ્રોમોર ખરીદવા માટે લોન લીધી હતી। યુનિટી બેંકમાંથી સંસ્થા ખરીદવા માટે તેઓએ લોન લીધી હતી। લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખીને ઉપાડી દેવાયા હતા। 63 શિક્ષકોના ખાતામાં પૈસા નાખીને ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે। અન્ય 22 શિક્ષકોના ખાતામાં પણ પૈસા નાખી ઉપાડવામાં આવ્યા હતા। સૂત્રોના આધારે આ ખબર સામે આવી રહી છે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતલ, હવે લગાતાર બીજી ફરિયાદ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાવવામાં આવી છે। કેટલાય સમયથી એ તપાસમાં લાગી હતી પોલીસ પણ કે આખરે આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે, પરંતુ ફરિયાદીઓ સામે નથી આવી રહ્યા। પરંતુ હવે એક ફરિયાદીઓ હિંમત કરીને સામે આવી રહ્યા છે। તેમાં સામે આવ્યું છે કે કેટલાક શિક્ષકોના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે તુરંત ઉપાડી પણ લેવામાં આવ્યા હતા। જાણવા માંગે છે શું ફરિયાદ કરાઈ છે અને શું છે આ બાબત? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આટલા દિવસથી સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે પણ કોઈ ફરિયાદી સામે નહોતું આવતું, એ સીઆઈડી ક્રાઇમની મોટી મજબૂરી કહી શકાય। કારણ કે એક તરફ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા 6000 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ એટલા જ માટે બન્યું હતું કારણ કે આમાં જે પ્રકારે રૂપિયાની માયાજાળ એટલે કે બેંકોની જે માયાજાળ છે એ ઊભી કરવામાં આવી હોવાની સીઆઈડી ક્રાઇમને હવે ધ્યાનમાં આવ્યું છે અને સીઆઈડી ક્રાઇમને આ સમગ્ર કેસમાં શિક્ષકોનું ઇન્વોલ્વમેન્ટ પણ ધ્યાનમાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અનેક શિક્ષકોને એજન્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી ચૂકી છે અને હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એને જે સ્કૂલ બનાવી છે એ સ્કૂલ માટે પણ એને લોન લીધી હતી ને લોન લઈને ક્યાંક ને ક્યાંક આ રૂપિયા જે છે એ શિક્ષકોના ખાતામાં નાખ્યા હતા અને ખાતામાંથી એન્ટ્રી પાડાવીને એ રૂપિયા ઉપાડી લીધા છે। એટલે આ પ્રકારનું એક માયાજાળ આખી નાણાકીય રીતે માયાજાળ ઊભી કરવામાં આવી છે અને એટલા જ માટે સીઆઈડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા છે એ સમગ્ર કેસની તપાસ કરી રહી છે। સ્વાભાવિક છે કે સીએ જે છે એ સીઆઈડી ક્રાઇમના હાથ લાગ્યો છે અને સીએ પાસેથી જે વિગતો મળી રહી છે એ વિગતો ચોંકાવનારી છે અને તેના જ કારણે ખ્યાલ પડી કે આ પ્રકારે શિક્ષકોના ખાતામાં રૂપિયા નાખીને એને ઉપાડી લેવામાં અને એ રૂપિયાનો ફરી પાછો બીજી જગ્યાએ ઉપયોગ કરવાનો આ પ્રકારનું આખું એક ચેન સિસ્ટમ ઊભી કરી હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે અને સીઆઈડી ક્રાઇમના સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી એ દિવસમાં અન્ય લોકો પણ ક્યાંક ને ક્યાંક સામે આવશે। સ્વાભાવિક છે કે શિક્ષકો સામે નથી આવતા એનું કારણ એક મોટું છે કે તેઓ સરકારી નોકરી કરે છે અને સરકારી નોકરીમાં ભય જે ઊભો થયો છે એના કારણે પોતાના રૂપિયા ગયા પછી પણ કોઈ સામે ન આવ્યું હોવાની વિગતો અત્યારે આવી રહી છે। પણ સીઆઈડી ક્રાઇમ હવે સીઆઈડી ક્રાઇમે પણ નક્કી કર્યું છે કે જે લોકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા છે એ લોકોને સામે ચાલીને બોલાવવામાં આવે અથવા સીઆઈડી ક્રાઇમ પોતે તેમની પાસે જશે અને ક્યાંક ને ક્યાંક તેમને કોઈ મુશ્કેલી હશે અથવા ધાક ધમકી હોય અથવા કોઈ પ્રભાવમાં આવીને ફરિયાદ ન કરતા હોય તો એવું ન થાય એટલા માટે સીઆઈડી ક્રાઇમે પણ આ પ્રકારનો નિર્ણય કર્યો છે। જી બિલકુલ, આભાર હિતલ।